સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને મેનેજિંગ કમિટીના સભ્યો માટે ચૂંટણી યોજાઈ છે, જેના માટે 36 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે, જેનું મતદાન સવારના 10 થી 5 દરમિયાન થઈ રહ્યું છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 40% મતદાન થયું છે, જે બાદ સાંજે 6 વાગે મતગણતરી હાથ ધરાશે. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ યતિન ઓઝા, અસિત મહેતા અને સોનલ વ્યાસ સહિતના સિનિયર વકીલો મેદાનમાં છે. ભાજપના સાબરમતીના પૂર્વ ધારાસભ્ય યતિન ઓઝા માટે આ વખતની ચૂંટણીમાં સિનિયર વકીલોએ ચૂંટણી જંગમાં ઝુકાવીને પડકાર ઊભો કર્યો છે. પ્રમુખ પદના તમામ ઉમેદવારોએ તમામ રાજકીય આટાપાટા ખેલીને પોતાની તરફેણમાં મતદાન કરાવવા માટે પ્રયાસો કર્યા છે. લોકસભા, વિધાનસભાની ચૂંટણીની જેમ ઉમેદવારોએ વિવિધ પ્રકારની જાહેરાતો, હાઈટેક પ્રચાર કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. ઓફિસ બેરરની 5 પોસ્ટ માટે 18 ઉમેદવારો છે અને મેનેજિંગ કમિટીની 10 પોસ્ટ માટે 18 ઉમેદવારો છે. એટલે બંને થઈને કુલ 36 કેન્ડિડેટ ઊભા રહ્યા છે અત્યારે. અને આજે 1325 મતદારો અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ગયું છે અને લગભગ 100થી ઉપર વોટિંગ થઈ ચૂક્યું છે. અત્યારે પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર એ ઓફિસ બેરર ગણાય છે. અને મેનેજિંગ કમિટીની 10 પોસ્ટ છે, એમાં એક મહિલા ઉમેદવાર કમ્પલસરી હોય છે અને 5 વર્ષથી ઓછી વકીલાત કર્યા હોય એવા ઉમેદવારો માટે ફિક્સ કરેલી છે. એટલે 7 રેગ્યુલર અને 3 રિઝર્વ પોસ્ટ